સુરતના પૂણા ગામે ક્લિનિક ધરાવતા ડોક્ટર બાલકૃષ્ણ હડિયાએ ગઈ તારીખ 14મી જૂને સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં તેમની સાથે ₹1.34 કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં આણંદના રીંઝ ગામે નદી કિનારે 700 વીઘા જમીન ખરીદવા માટે જૂનાગઢના સ્વામિનારાયણ સંપ્રદાયના જે.કે. સ્વામીએ પ્રોજેક્ટ તૈયાર કરવાના હોવાનું અને તેઓ કેનેડામાં ભક્તો પાસેથી ₹20 કરોડ અપાવશે તેમ કહી જમીન માલિક સુરેશ ભરવાડે ડોક્ટર પાસેથી રૂપિયા અપાવ્યા હતા, પરંતુ ત્યારબાદ જમીન માલિક ડોક્ટર પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હતો, પરંતુ જે.કે. સ્વામી તેમજ તેના ખજાનચી તરીકે પરિચય આપનાર સ્નેહલ રૂપિયા ચૂકવ્યા ન હતા અને વારંવાર બહાના બતાવ્યા હતા. સમગ્ર કૌભાંડની જમીન દલાલ સુરેશ ઘોરીની મુખ્ય ભૂમિકા હતી, જ્યારે સ્વામી અને તેના ખજાનચીના કહેવાથી ડોક્ટરે RBIમાંથી ₹20 કરોડ છૂટા કરાવવા માટે દિલ્હીમાં આંગડિયા મારફતે ₹50 લાખ વિવેક અને દર્શન શાહને મોકલ્યા હતા. આમ ડોક્ટર તેમજ તેના કઝિને ચૂકવેલા ₹1.34 કરોડ ડૂબી જતા તેમણે જે.કે. સ્વામી સહિત 7 જણા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસ તપાસ દરમિયાન દર્શન ઉર્ફે ભરત મંજીભાઈ ગઢાધરાનું નામ ખુલતા સુરત પોલીસે વડોદરા પોલીસની મદદ માંગી હતી, જેના વડોદરા ક્રાઇમ બ્રાન્ચના PI R.G. જાડેજા અને હેતલ તુવરની ટીમે દર્શનને ઝડપી પાડી સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.